ગુજરાતને વિકાસનું મોડલ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે શિક્ષણ અને યુવાનોની વાત આવે છે ત્યારે કેટલાક આંકડા ચિંતાજનક ચિત્ર રજૂ કરે। છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં 1888 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, એટલે કે સરેરાશ દર 2 દિવસે 3 વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે। આ માત્ર આંકડો નથી, પરંતુ હજારો પરિવારોના તૂટેલા સપનાઓની કરુણ કહાની છે। શિક્ષણનું વધતું વ્યાપારીકરણ, કોચિંગનો અસહ્ય બોજ, પરીક્ષાઓમાં સતત પેપર લીક, સરકારી ભરતીમાં વર્ષોનો વિલંબ અને ભવિષ્યને લઈને વધતી અનિશ્ચિતતા યુવાનોને માનસિક રીતે તોડી રહી છે। કેટલાક કેસોમાં સુસાઇડ નોટમાં પણ અભ્યાસનું દબાણ, આર્થિક સંકટ, નિષ્ફળતાનો ડર કારણ તરીકે સામે આવ્યો। જે શિક્ષણનો હેતુ આત્મવિશ્વાસ, કૌશલ્ય અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો હોવો જોઈએ, ત્યારે એ જ વ્યવસ્થા અનેક યુવાનો માટે તણાવનું કેન્દ્ર કેમ બને? કરોડોના કોચિંગ ઉદ્યોગો વચ્ચે વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય ક્યાં ખોવાઈ રહ્યું છે? પારદર્શક પરીક્ષા અને સમયસર ભરતી વગર યુવાનોમાં વિશ્વાસ કેવી રીતે જળવાશે? આ ચર્ચા માત્ર આત્મહત્યાના આંકડાઓની નથી, પરંતુ એ શિક્ષણ વ્યવસ્થાની છે, જે સપનાઓને પાંખ આપવાના બદલે અનેક યુવાનોને નિરાશાના અંધકાર તરફ ધકેલી રહી છે। અને જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ખૂબ ક્યાંક ને ક્યાંક ડરાવનીય છે અને ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે, કારણ કે 3 વર્ષમાં 1888 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે। ખૂબ ચિંતાજનક આંકડો આ કહેવાય। હવે ક્યાંક ને ક્યાંક વિપક્ષ દ્વારા પણ આ આંકડાને લઈને હવે સરકારની સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે અને વારંવાર સરકાર પર પ્રહારો કરવામાં આવી રહ્યા છે, કારણ કે શિક્ષણ વ્યવસ્થા આપણી ક્યાંક ને ક્યાંક ખાડે જતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહ જોડાઈ ગયા છે। નરેશભાઈ, જે પ્રમાણે સ્થિતિ તમે જોઈ રહ્યા છો, શિક્ષણની સ્થિતિ, બાળકોમાં આત્મહત્યાનો દર સતત વધી રહ્યો છે, આ કેસોને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? ચોક્કસ આપનો મંતવ્ય ન્યૂઝનો ખૂબ આભાર કે શિક્ષણનું આજે સમીક્ષા કરી રહ્યા છે અને શિક્ષણની સમીક્ષા એટલા માટે જરૂરી છે કે આજના દિવસમાં તમે જુઓ કે 3 વર્ષમાં લગભગ 1800 થી 1900 બાળકોના જે આપઘાત કરી રહ્યા છે, કે આપઘાત કયા વયમાં કરી રહ્યા છે? એ વય છે 12 થી 15 વર્ષની કે 16 વર્ષની। તો આટલી હજુ એની જીવનનો એ સ્ટાર્ટ કરવાની જે જીવનની શરૂઆત છે અને જીવન એને જોયું નથી, અને એ જ ટાઈમે એને જો આ પૃથ્વી લેવાનો આ પગલું ભરવાનો વારો આવે તો તમે વિચારી રહ્યા છો કે આ રાજકારણીઓને કેમ પેટમાં કઈ મગજમાં કે પેટમાં ક્યાંય અસર થતી નથી, કે શારીરિક કોઈ અસર થતી નથી। અને શિક્ષણની દરેક મીડિયાઓ દર વીકે, દર 15 દિવસે એક દિવસ મુદ્દો ઉઠાવવા છતાં પણ સરકાર કેમ શિક્ષણની પાછળ ધ્યાન નથી આપતી, એ મને ખ્યાલ નથી આપતો। શિક્ષણ મૂળભૂત અધિકાર છે। શિક્ષણથી શિક્ષિત યુવા વર્ગ આજે તમે ભારતમાં હોય, આપણા ગુજરાતમાં હોય, એ ગુજરાતનું નામ રોશન થશે। શિક્ષિત હશે તો આપણું દેશનું વ્યાપક વધશે, એક દેશમાં એક ભારતનું નામ થશે। એક નાનપણ બાળકને ઘડવૈયા તરીકે આપણે શિક્ષકોએ આપવાનું હોય છે, સ્કૂલોએ આપવાનું હોય છે, પણ આજે તમે જુઓ કે પેપર ફૂટવું અને શિક્ષકોની ઘટ, શાળાઓની ઘટ, આજે 36,000 શાળાઓ ગવર્મેન્ટની, એમાં હું માનું છું ત્યાં સુધી 20,000 શાળાઓ ખાલી અત્યારે રહી છે। 16 થી 18,000 શાળાઓ બંધ થઈ ગઈ ગુજરાતની। અને બીજું મહત્વનું એ વાત છે કે ગુજરાતમાં રાજ્ય સરકારે 44,000 કરોડ રૂપિયાનું બજેટ શિક્ષણ માટે ફક્ત સરકારી સ્કૂલો માટે, એની બદલે 10,000 કરોડ વધારીને 54,000 કરોડનું બજેટ આ વખતે વિધાનસભામાં પાસ કર્યું। 54,000 કરોડ રૂપિયા ફક્ત સરકારી સ્કૂલોમાં વાપરવાના, પ્રાઇવેટ સ્કૂલોમાં નહીં। તેમ છતાં પણ આજે આ સ્કૂલો બંધ થાય છે, એનું કારણ સરકારની નીતિઓ છે કે સરકારનું ક્યાંય ધ્યાન નથી, શિક્ષકો નથી કે ભણાવવા નથી બાળકોને, અને તદ ઉપરાંત પેપર ફૂટવા, બાળકનું માનસિકતા બગાડવી, બાળકોના આપઘાત તરફ પેરવા, આ બધું જ કામ સરકારનું જ કહેવાય બેન। કારણ કે પરીક્ષા લેવી, શિક્ષણ કરવું, શિક્ષણને ભણાવવું એ સરકારનું કામ, શિક્ષણ વિભાગનું કામ છે। તો તમારી પાસે આજે 1.5, 2, 3 લાખ રૂપિયાના પગારદાર આજે શિક્ષકો હોય, પ્રોફેસરો હોય, તમારી પાસે વહીવટો છે, તમારી પાસે સ્કૂલો છે, જિલ્લા પંચાયતની સ્કૂલો, કોર્પોરેશનની સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલોમાં બી જુઓ બેન, આ વખતે બી પાઠ્યપુસ્તક મંડળની પુસ્તકો છેક જુલાઈમાં પહોંચી, તો શું તમને બાળકના ભણતરની કોઈ તમને અસર નથી? આજે શિક્ષણ વિશે મારે શું બોલું, કઈ વસ્તુ બોલવી? બાળકોને લૂંટવા, શિક્ષણ આજે સ્કૂલમાં બાળક આવ્યો હોય ને સ્ટેશનરી આપો, એને ડ્રેસ આપો, એને પુસ્તક આપો, એને સ્ટેશનરી આપો, એક બાળકને 10,000 રૂપિયા લૂંટવાના। 6,000 બાળક એક સ્કૂલના, ઉદ્ગમ સ્કૂલની અંદર 6,000 બાળક છે, 70 થી 80, 100 કરોડ રૂપિયાનું એનું ટર્નઓવર વર્ષનું છે। હવે એને જાય શું? 10 કરોડ રૂપિયા, 15-20 કરોડ રૂપિયા પગારમાં, 50-50, 60-60 કરોડ રૂપિયા એક સ્કૂલ કમાઈ રહી છે ગુજરાતમાં। આ ઉદ્યોગપતિઓ આ એટલે નરેશભાઈ, જી બિલકુલ નરેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।